જય શ્રી ખોડિયારમાં. તો ચાલો મિત્રો, આપણે નિહાળી રહ્યા છીએ આ શ્રી ખોડિયારમાંનું એવું અયાવશ રૂડું ધામ. તો ખૂબ સરસ મજાનું ધામ છે મિત્રો. સૌ મિત્રોને વિનંતીવાલા વિડીયો જોજો. માતાજીનો પૂર્વમાં ખોડિયારમાંના દર્શન લાઈવ થવાના છે વાલા લોંગ વિડીયોમાં. વિડીયો સારો લાગે તો વાલા ધંધા મિત્રો સુધી શેર કરી દેજો. જો આ છે આ શ્રી ખોડિયારમાં રા નવગણના માતાજી વાલા. સારે નવગણ સિંધમાંથી ધીંગાણું કરીને આવ્યા. એ મિત્રો આ ખોડિયારમાંનું વ્યાસનો મઠ અહીંયા બનાવેલો છે મંદિર. નવગણના ખુદ હાથે મંદિર બનાવવામાં આવી રહેલું છે વાલા. વિડીયોમાં બનાવી રહેજો. સુંદર મજાના માતાજીના દર્શન આજ થવાના છે બધા યુટ્યુબ ફેમિલીને. જય શ્રી ખોડિયારમાં. જો મિત્રો આ છે રથ માતાજીનો છે ને સુંદર મજાનો નજારો મિત્રો. આ બીજો રથ છે. હા મિત્રો, ત્રીજો રથ છે. હા છે માતાજીનું મંદિર. તો આવી રીતનું મંદિર છે મિત્રો. આ બાજુ આવો ભાવનગર જિલ્લામાં તો સંધા મિત્રોને વિનંતી વાલા ખોડિયારમાંની મુલાકાત આવજો વાલા. એના મંદિર બહુ ખૂબ સરસ મજાનો નજારો છે. આની શેતલ નદી વહી રહી છે વાલા, અને ખૂબ આનંદ આવે એવું છે. અને માતાજીના દર્શન કરીને રાજી રાજી થઈ જવાય વાલા. તો બધા મિત્રોને વિનંતી, આ બાજુ આવો અયાવશ 2 નંબર આ શ્રી ખોડિયારમાંના ધામ આવજો વાલા. મજા આવશે, આનંદ આવશે. માતાજીના સાહિત્યની અંદર આનંદ આવશે વાલા. અને આ છે અમારા મિત્ર રમેશભાઈ ખરડ ભાલથી આવ્યા છે આપણને મળવા માટે. તો આપણે એને માતાજીના દર્શન કરવા માટે અહીંયા લઈને આવેલા છે વાલા. ઠેક ભાલમાંથી આવ્યા છે માતાજીના ખોડિયારમાંના દર્શન કરવા માટેથી. અને આપણા મિત્ર છે તો આવ્યા છે, તો આપણે એને સાથે લઈને માતાજીના દર્શન કરવા આવ્યા છે વાલા. આ મિત્રો છે પઠાપીર બાપા. સારે રા નવગણ જ્યારે ધીંગાણું કરીને આવતા હતા તો એમની સાથે એની સહાય કરવા માટે આ પઠાપીર આવ્યા હતા. અને એમને ધીંગાણું જીતાવ્યું હતું વાલા હતા. પઠાપીર એની સાથે સાથે આવેલા છે. અને અત્યારે દાદા ખૂબ બધા મિત્રોના ધાર્યા કામ કરે છે. જો તો કોમેન્ટમાં તો લાઈક કોમેન્ટ કરી દેજો. લાઈક કોમેન્ટ કરતા રહેજો, વિડીયોમાં બનાવી રહેજો. આવશે મજાવાલા. અને આપ નિહાળી રહ્યા છો આ પઠાપીર બાપા પેલા નવગણની ચેનને જીતાડવા માટેથી મા ખોડિયારમાંની કૃપાથી એની સાથે સપોર્ટમાં આવી ગયા હતા વાલા. જો આ ખૂબ સરસ મજાના માતાજી સાથે બેન બિરાજમાન થઈ રહ્યા છે અહીંયા જોરડામાં. ખૂબ સરસ મજાનો નજારો છે મિત્રો. આનંદ આવશે. ખૂબ સરસ મજા છે. માતાજી હવના એમની ઈચ્છા પૂરી કરે. જય જય શ્રી ખોડિયારમાં. રાધે રાધે. શું ચાલે છે વાલા? લાઈક કોમેન્ટ કરતા રહેજો. વિડીયો માતાજીનો એટલા મિત્રો સુધી પહોંચાડજો વાલા, જેથી કરીને આ શ્રી ખોડિયારમાંના દર્શન કરવા માટે હંદા મિત્રો આવી છે. માતાજીની કૃપા આપણી ઉપર પણ બની રહે વાલા. તો આ બાજુ આવો તો બધા મિત્રો આવજો. ખોડિયારમાંના અહીંયા 2 નંબર માતાજીનું ધામ આવેલું છે શેતલ નદીના કાંઠે. નજારો પણ મસ્ત છે અને આનંદ આવશે. માતાજીના દર્શન કરીને બધા મિત્રો રાજી રાજી થઈ જઈશું વાલા. હાટુથી વાલા અહીં મસ્તક ચડાવવામાં આવ્યું હતું. તો જો આ મસ્તક પણ અહીંયા અત્યારે મોજૂદ છે. હજારો વર્ષ પહેલાંનું મંદિર છે વાલા. આવજો, મજા આવશે. અને આ શ્રી ખોડિયારમાં હવના મનોકામના પૂરી કરે એવા બધા યુટ્યુબ ફેમિલી
જય શ્રી ખોડિયારમાં લખી દેજો વાલા. દિવેશ તો મિત્રો દૂરથી આવી રીતનું માતાજીનું મંદિર લાગે છે વાલા. તો આ બાજુ આવો તો જરૂરથી આવજો. અને આ આપણે પૂંજારી બાપા છે, મા ખોડિયાર માના પરમ સેવક. જો આવી રીતના અમારા પૂંજારી બાપા છે, અહીં માતાજીની સેવા કરી રહ્યા છે. તો ચાલો મિત્રો બધા વિડીયો બનાવી રહેજો. જય શ્રી જય શ્રી ખોડિયારમાં બધા મિત્રોને. જો આ છે 12 માતાજીના ત્રિશુલ લગાડવામાં આવ્યા છે મિત્રો. જે કોઈ માનતા હોય અહીં ત્રિશુલની તો અહીંયા લગાડે છે બધા મિત્રો ત્રિશુલ. તમારે પણ માનતા હોય તો આવી રીતના ત્રિશુલ લગાડી શકો છો. અહીંયા પણ માતાજીનો ઝૂલો છે વાલા. તો આ ઝૂલો છે, માતાજી ઝૂલી રહ્યા છે. તો આ પણ છે ઝૂલો. તો છે ને માતા ઝૂલી રહ્યા છે વાલાને, આપણે એને ઝૂલાવી દીધા છે. આ છે અમારા દિવ્યેશભાઈ, જો એ પણ માતાજીને ઝૂલાવી રહ્યા છે. અહીંયા આવેલું છે આપણે મહાકાળી માનું મંદિર. તો ચાલો મિત્રો મહાકાળી માના પણ દર્શન આપણે કરી લેવી વાલા. તો ચંદા મિત્રોને જય શ્રી મહાકાળીમાં. જો મહાકાળી માનું મંદિર છે વાલા, આ મહાકાળી માં છે. આ મંદિર આવેલું છે એ પણ રા નવગણની રક્ષા કરવા માટે આવેલા છે વાલા. જો અહીં જય શ્રી મહાકાળીમાં લખેલું છે વાલા. અને આવી રીતનો નજારો છે, જો ખૂબ સરસ મજાનો. જો બધા બેનનું પણ સેલ્ફી ખેંચી રહ્યા છે. સેલ્ફી ખેંચવાનો એકદમ ખૂબ સુંદર મજાનો નજારો છે. તો ભાવનગર જિલ્લામાં આવો એટલે હેસર તાલુકાનું અયાવજ ઓરડા ધામ કહેવાય છે. તો જરૂરથી બધા મિત્રો આવજો. અયાવજ ઓરડા ધામ જેસર તાલુકામાં આવેલું છે. અને બધાય આ ખોડિયારના દર્શન કરવા માટે પધારજો. અને આ ભોજન હંમેશા માટે કાયમના માટે ચાલુ હોય છે વાલા. નિઃશુલ્ક ભોજન, કોઈ પૈસા નથી દેવાના. માતાજીની પ્રસિદ્ધિ કાયમના માટે મળતી હોય છે. અને આ છે માતાજીનું ધ્વજ, જુઓ કેવો સુંદર મજાનો લહેરાઈ રહ્યો છે ને વાલા. અને અહીંયા જે ખોડિયારમાંના દર્શન થાય છે એ વાલા બીજે ક્યાંય થતા નથી, કારણ કે બધે ઓગમણા બારના હોય, કોતરાદા બારના માતાજીના મુખે બેઠેલા છે. રા નવઘણે બેસાડેલા વાલા સરવૈયા પરિવારના કુળદેવી છે માં ખોડલમાં. બહુ આનંદ આવશે. અને આ જે લીમડો આપણે નિહાળી રહ્યા છે એમાં એક ડાળ કડવી છે અને એક ડાળ વાલા મીઠી છે. જો આ લીમડાનો માતાજીની ઉપર જો આ લીમડાની ડાળ છે એ કડવો લીમડો છે, પણ કડવામાં એમાં એક ડાળ મીઠી છે. 7 લીમડામાં એક ડાળ મીઠી, એવી આ ખોડિયારમાં. જો આ ડાળ જે નિહાળી રહ્યા છો એ ડાળ મીઠી છે. તો મિત્રો વિડીયો બનાવી દેજો. આ છે શિવ શંભુનો દરબાર. તો ચાલો હર હર મહાદેવ હંદા મિત્રોને હર હર મહાદેવ. આપણે ભોળાનાથના દર્શન કરતા કર્યા પહેલાં નંદી મહારાજને પણ વંદન કરી લેવી વાલા. કાશ્યપ રાજને પણ વંદન કરી લેવી. ને આ છે હનુમાનજી મહારાજ, શિવના મંદિરની આગળ રક્ષા કરી રહ્યા છે વાલા. જય શ્રી ગણેશાય નમઃ. શંભુનો દરબાર. તો જય ભોલેનાથ, જય મહાદેવ, મહાદેવ હર. તો એ પણ સુંદર મજાનું શિવલિંગ છે. અહીંયા હજારો વર્ષ પુરાનું મંદિર આવેલું છે વાલા. શિવલિંગ પણ હજારો વર્ષ પહેલાંના રા નવઘણને પૂર્વજોએ અહીંયા સ્થાપિત કરેલા છે. તો હર હર મહાદેવ. અને આ છે અહીંયા વાલા સુરવીરોના પાળિયાવાલા. તો સુરવીરો આ દેશના રક્ષા કરવા માટે, ગાય માતાને રક્ષા કરવા માટે એના દેહનું પણ બલિદાન આપી દીધું. એવા સુરવીરો અહીંયા બિરાજમાન થઈ રહ્યા છે. તો આપણે એમને પણ નિહાળી રહ્યા છો વાલા.